ઓકે, તો મિત્રો બસ આજે અમે મોટેરા ગામમાં છીએ, અમદાવાદની અંદર મોટેરા ગામ. અને આ 1 એકર એટલે 2 વીઘા ઘઉંની અંદર પાયામાંથી જ આપણી પ્રોડક્ટ આપી હતી. અત્યારે ઘઉં કપાઈ ગયા છે અને નીચે રાખ્યા છે ઘઉં. અત્યારે તમે જોઈ શકો છો 1 એકર એટલે 2 વીઘાની અંદર આપણી પ્રોડક્ટ નાખી. પાયાથી જ કોઈપણ પ્રકારનું કેમિકલ, યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ કંઈ નાખ્યું નથી. યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઇડ વગરના ઓર્ગેનિક ઘઉં છે આરાય, કે જેની અંદર નાખેલું છે ભૂવસ્ત્ર સુપર, ગ્રો મેજિક એડવાન્સ, ઓલિવ સુપર 16 MI સ્પ્રેનો છંટકાવ કરેલ છે. આ એક એનો પૂળો છે, તમે જોઈ શકો છો. અને ઊંબીની સાઇઝ પણ તમે જોઈ શકો છો. લગભગ 5 આગળની ઊંબી છે, બરાબર. અને હવે આજે નહીં થકી આપણે પ્લોટ કર્યો હતો એ આપણા ટીસી લીડર યોગેશભાઈ અને એમના ડિસ્ટ્રીબ્યુટર છે અમૃતભાઈ. આ બંનેની જોડે આપણે વાત કરીશું. તો ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ સાહેબ. તો સાહેબ, તમે આ જે પ્લોટ બનાવ્યો એમાં આપને કેવું લાગ્યું? પ્લોટમાં સાહેબ આપણે શરૂઆતથી પાયાથી પ્લોટ કરાવડાયો હતો ખેડૂતને, અને ફર્સ્ટ ટાઈમ પહેલી વખત જ આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ એમને યુઝ કરી છે. આપણી ઇન્ડિયા એગ્રોની ભૂવસ્ત્ર સુપર, ગ્રો મેજિક એડવાન્સ, ઓલિવ સુપર 16 અને MI સ્પ્રે. અત્યારે ઘઉં વઢાઈ પણ ગયા છે, તમે વિડીયોમાં જોઈ જ રહ્યો છો. અને અમે એક કુંબીના દાણા બંને અલગ અલગ નીકાળીને અમે કાગળમાં રાખ્યા છે. હવે આ જે મારા હાથમાં જે આપણા ઓર્ગેનિક પ્રોડક્ટ જે નાખેલી છે ભૂવસ્ત્ર ને બધું, એના દાણા છે. એ કુંબીના ટોટલ 55 દાણા છે, અમે ગણતરી કરી લીધી છે. બાજુમાં અમરસિંહભાઈના હાથમાં જે દાણા રહ્યા એ 2 પાળા આપણે છોડાવી દીધા હતા. યુરિયા ડીએપી વાળા છે એ 23 દાણા છે. એટલે આપણે જે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ નાખી હતી, તમારું એવું કહેવું છે કે ઇન્ડિયા ગ્રોની ભૂવસ્ત્ર સુપર, ગ્રો મેજિક એડવાન્સ, MI સ્પ્રે અને સુપર 16 ઓલિવ, આની જે છંટકાવ નાખીને આપણે જે ઘઉં બનાવ્યા એની એ કુંબીમાંથી 55 દાણા 55 દાણા ટોટલ નીકળ્યા છે એ કુંબીમાં. ઓકે. અને જે છેલ્લા 2 પાળા આપણે છોડાવી દીધા હતા જેની અંદર યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઇડ નાખેલું છે, એમાંથી 23 દાણા નીકળ્યા. એની એ કુંબીમાંથી 23 દાણા નીકળ્યા. શું વાત છે સાહેબ! તો ડબલ. આ બાજુ 23 ને આ બાજુ 55 દાણા. તો સાહેબ, આ તો બહુ જોરદાર રિઝલ્ટ કહેવાય સાહેબ. તમને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. એ કુંબીમાંથી 55 દાણા નીકળ્યા છે. કુંબી પણ લગભગ 5 થી 6 આગળની છે. અને તમે જોઈ શકો છો સાહેબ, યોગેશભાઈ સાહેબના હાથમાં જે ઘઉં છે 55 દાણા છે એ કુંબીના, જે ઓર્ગેનિક દાણા છે. અને અમરસિંહભાઈના હાથમાં જે ઘઉં છે એ યુરિયા ડીએપીવાળા ઘઉં છે. અને એ કુંબીમાંથી ફક્ત 23 જ દાણા નીકળ્યા છે. બીજો એક પોઈન્ટ સાહેબ જોવામાં આવ્યું કે આ બંનેની અંદર જોઈએ ને તો ચમકમાં ફેર છે. ચમકમાં ફેર છે. વેરી ગુડ સાહેબ. આ જો દાણા એકદમ શાઇનિંગ મારે છે અને આમ શું કહેવાય, લાગે છે કે તેલથી ભરેલા છે અને આમ ચમકવાળા દાણા છે. યસ, વેરી ગુડ સાહેબ. તો બસ મિત્રો, આપને પણ આવું જ કહેવાનું, મારે એટલું જ કહેવાનું કે બસ આપણી પ્રોડક્ટ પર ભરોસો કરો. પહેલાં ખુદ ભરોસો કરો. અને આ યોગેશભાઈ સાહેબ છે, એમણે રિઝલ્ટ એટલા માટે મળ્યું છે કે પાયાથી જ ખેડૂતની જોડે રહી અને જે પ્રમાણે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટો જે સમયે જેટલી નાખવાની હોય છે, જે પ્રમાણમાં નાખવાની હોય છે, એવી રીતે જાતે જ ખેતરમાં આવે છે અને ખેડૂતને જોડે રાખી અને પૂરો ડોઝ અપાવવાનો, પૂરતા પ્રમાણમાં અપાવવાનો. મિલીમીટર તો કેટલા મિલીમીટર, ગ્રામ તો કેટલા ગ્રામ, એમાં ઓછું નહીં વધારે નહીં, પરફેક્ટ માત્રાથી આપણે જે આ બધા નખાયું છે, જેના કારણે આટલું સરસ આપણને રિઝલ્ટ મળ્યું છે. 55 દાણા એક ઊંબીમાંથી નીકળ્યા છે સાહેબ, એટલે બહુ સારું કહેવાય. યુરિયા ડીએપીમાંથી 23 દાણા નીકળ્યા છે, એટલે વેરી ગુડ સાહેબ. તો આપણે શું સંદેશો આપવા માગશો સાહેબ? બસ જેટલા પણ ખેડૂતો છે, એક વખત ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરો વિશ્વાસ રાખીને. હજી સુધી જેટલા પ્લોટ કરાયા છે, કોઈ ખેડૂતને એવું નથી બન્યું કે એને રિઝલ્ટ નથી મળ્યું. એટલે એક વિશ્વાસના ભરોસાની જરૂર છે. ઇન્ડિયા એગ્રો આવનારા સમયમાં ઓર્ગેનિક ખેતી કરવી જ પડશે દરેક ખેડૂતને. એટલે અત્યારથી જો ખેડૂત ઓર્ગેનિક તરફ પડી જાય તો જ્યારે સમય આવીને પાકી જાય ત્યારે ઓલરેડી જમીન બી ફળદ્રુપ થઈ જાય અને પાક ધમધોકાર થાય. એટલે દરેક ખેડૂત મિત્રો ઓર્ગેનિક તરફ વળો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.